બીજી એક વસ્તુ ખાસ સમજવા જેવી છે કે આમાં ઘણાય ને પ્રશ્ન થાય કે ભગવાનનો જન્મ મથુરામાં કે ગોકુલમાં. પણ હવે જેમ મેં કહ્યું કે દેશ ને કાલના નિયમોને અધીન એ નથી. આપણને એમ થાય કે ગોકુલમાં જ હોય તો મથુરામાં ખાલી વ્યૂહ જ પ્રગટા હશે. નહીં, યોજનાકાર લાલુ ભટ્ટજી અને શ્રી પુરુષોત્તમજી પણ એ સમજાવે છે કે નંદ ગ્રહે માયાની સાથે વાસુદેવ કલા પણ ત્યાં પ્રગટ થઈ છે. એટલે અહીં જે પહેલા શ્લોકમાં આવે છે કે નંદ સ્વાત્મજ, આત્મજ એટલે કે આત્માથી ઉત્પન્ન જે થયો છે. નંદરાયજીને કોઈ શંકા નથી કે આ કોઈ બીજાનો પુત્ર છે ને આવી ગયો છે. આત્મજ કહ્યું છે, પોતાની આત્માથી આ પુત્ર પ્રગટ થયો છે. એટલે સુખદેવજી પણ એમ જ વર્ણન કરે છે. અને સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ સમજાવે છે કે અહીં જેના જેવા ભાવો છે એવા જ ભાવો સુખદેવજીમાં આવે છે અને એ રીતે વર્ણન કરે છે. જો એવા જ ભાવો ના આવે તો કથાનું વર્ણન થઈ ન શકે. એટલે નંદ ગ્રહે એવ માયા સહજાત, માયા સાથે જ એ પ્રભુનું નંદ ગ્રહમાં પણ આગમન છે, ત્યાં પણ પ્રાગટ્ય છે. એટલે મથુરામાં પણ છે અને ગોકુલમાં પણ છે. પહેલા તામસનો જ કેમ નિરોધ કર્યો? તો એ વાત શ્રી આચાર્યચરણ સમજાવે છે કે પહેલા તામસનો એટલે નિરોધ કર્યો કે તામસો જે હોય એ મૂઢ હોય, જડ હોય, એટલે કોઈ વાતને પકડી રાખે એટલે પછી એને છોડે નહીં એવો ગુણ એનામાં હોય. એટલે એને કોઈ રીતે એ ભગવાનના સ્વરૂપમાં એ ઝઘડા એવા ગયા કે પછી પકડી રાખ્યું એટલે મોયકું જ નહીં. તો એ તામસોનો પહેલા એટલા માટે અહીં કહ્યું છે કે એમની નિષ્ઠા એટલી અડગ હોય છે કે એકવાર એ કોઈ નિર્ણય કરી લે અને જડતાથી એવું પકડી રાખે, પણ એ જડતા ભગવાન સાથેના સંબંધ માટેની છે. એટલે એ તામસ ગુણ એને ખૂબ જ ઊંચું ફલ પ્રાપ્ત કરાવે છે. એટલે તામસોનો ઉદ્ધાર પહેલા થયો. તો નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને એ સાથે જ્યારે, કેમ કે યશોદાજીને પ્રસૂતિ થઈ એ ખ્યાલ આવ્યો, પણ યોગ નિદ્રાની અસરને કારણે એમને એ ખ્યાલ ના આવ્યો કે પુત્ર છે કે પુત્રી. વસુદેવજી જ્યારે ભગવાનને યશોદાજી પાસે પધરાવી માયારૂપી કન્યાને જ્યારે લઈ ગયા અને ત્યાં પાછા જઈને દેવકીજી પાસે એ કન્યા પધરાવી અને જેવા પૂર્વવત હતા એવી સાંકળો બધી બાંધીને બેસી ગયા. ત્યારબાદ અહીં ગોકુલમાં જ્યારે યોગ નિદ્રામાંથી બધા અચેત હતા ને સચેત થયા ત્યારે ખ્યાલ આવ્યો કે અરે યશોદાજીને નંદરાયજીને પુત્ર થયો છે. એવા સુંદર પુત્રના દર્શન કરીને જ નંદજીના હૃદયનો આહલાદનો પાર ના રહ્યો અને એ મોટા મનવાળા થયા. એમ સુખદેવજી કહે છે મહામના નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, એ પોતાના આત્માથી પ્રગટેલ એ પુત્રને જોઈને નંદજીના હરખની સીમા ના રહી અને એ મોટા મનવાળા થયા અને દિલ ખોલીને ઉદાર, જેમ ત્રીજા આખ્યાનમાં આવે છે કે શ્રી વલ્લભજી ઉદાર રહે. ગુસાઈજીના નંદ મહોત્સવમાં પ્રાગટ્યનું વર્ણન એ રીતનું આખું આવે છે કે જે કોઈ જે ઈચ્છાથી આવ્યા એ બધાની ઈચ્છાને આપે સંતોષી અને મોટા મનવાળા થયા. આપે 2 લાખ ગાયોનું દાન કર્યું, સિંગાર સહિત સોને મઢેલા શિંગડાવાળી. શ્રી આચાર્યજણ આજ્ઞા કરે છે કે વિત્ત શુદ્ધિ નો પ્રકાર છે કે 36મો ભાગ આ રીતે કાઢો ત્યારે બીજું બધું વિત્ત શુદ્ધ થાય. એ રીતે જોવો તો નંદજી પાસે એ સમયે 72 કરોડ ગાય હતી.
એનો 36મો ભાગ આ 2 લાખ ગાયોનું એમણે દાન કર્યું. સિદ્ધ ચારણો, ગંધર્વો, અપ્સરાઓ અને વ્રજના ગોપીજનો બધા સુંદર સુંદર આભૂષણ, વસ્ત્રો, શ્રૃંગાર ધરીને, કેમ કે નંદરાયજી એ રાજા હતા અને એમને પુત્ર થયું એટલે આખા વ્રજમાં આનંદ આનંદ ગોકુલમાં થઈ ગયો. અને ગાયોને પણ ગેરુથી, કુમકુમથી બધી રીતે એમને સજાવવામાં આવી. બધી ગોપીઓ અલંકૃત થઈને, શ્રૃંગાર ધારણ કરીને એ નંદરાયજીને ઘરે બધા દોડતા થયા. ગોપો બધે ઘેર ઘેર વધાઈ વાટતા થયા. અને કેટલું નંદરાયજીએ વિધિપૂર્વક દાન કર્યું, મંગલ સ્નાન આદિ કર્યું. એ બધી વિધિઓ થઈ કે જે જન્માષ્ટમીમાં સુરદાસજીને જે લીલાના દર્શન શ્રી આચાર્ય ચરણે કૃપા કરીને કરાવ્યા. એટલે વ્રજ ભયો મહરી કે પૂત, આજ યહ બાત સુની આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુની. એમાં બહુ જ સુંદર રીતે આખું એ વર્ણન નન્મહોત્સવનું, અને એ જ ભાવનાથી, કેમ કે એ ભાવનું ભાવન સેવામાં આપણે કરવાનું છે. એટલે આપણે ત્યાં બાળકો યશોદાજી બને, નંદરાયજી બનાવવામાં આવે, છોકરાઓને ગોપગોવાલ બનાવવામાં આવે કે એ ભાવન આપણે કરીએ છીએ. અને એ ભાવન કરતા કરતા સિદ્ધ થાય. અને શ્રી આચાર્ય ચરણની કૃપાથી, ગુસાઈજીની કૃપાથી જો આપણે પાટોત્સવ મનાવીએ તો એ આપણે ઘરે આપણા માટે પ્રાગટ્ય છે. જેમ મેં કહ્યું ને કે પોતાનો કોઈ ડૂબતો હોય તો આપણે કોઈ સાધન ના લઈ, આપણે પોતે જ એને બચાવવા ઝંપલાવી દે. તો આપણે ઘરે જે પ્રભુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી આચાર્ય ચરણે જે આજ્ઞા કરીને આપણે પધરાવ્યા છે કે એ મેરો સર્વસ્વ હૈ, તો તેરો સર્વસ્વ કરી કે આખું રાખ્યો. તો એટલા માટે આપણે એ પાટોત્સવને પણ જન્માષ્ટમી વત આપણે મનાવીએ છીએ, કેમ કે આપણા માટે આપણા ઘરે પ્રાગટ્ય છે. તો અહીં નંદરાયજીએ વિધિપૂર્વક મંગલ સ્નાનાદિ જે કાંઈ વિધિ વેદ પૂર્વક હોય એ તે બધી કરી. કેટલા દાન દીધા. ગંધર્વો, સિદ્ધ ચારણો, ભાટો, વિદ્યાધરો બધા ત્યાં નંદરાયજીને ઘેર ભીડ જામી. અને ગોપગ્વાલો જે બધા અતિ ઉમંગમાં આવી ગયા હતા આ સુંદર આખું આહલાદક વાતાવરણ જોઈને, એ ઘરે ઘરે વધાઈ વાટતા હતા કે નંદરાયજીને ત્યાં પુત્ર થયો છે. તો એ સુંદર ભાવો કીર્તનમાં અષ્ટસખાઓ બહુ સુંદર રીતે આપણી સામે વર્ણવે છે. સારંગ વસંતકુમારજી દાદાભાઈ આજે પધાર્યા છે તે પણ ખૂબ જ વિશેષ આનંદ છે. આપશ્રીના પણ વચનામૃતનો હવે લાભ મળતો રહેશે. આપ યાત્રામાં બિરાજશે કૃપા કરીને. અને બીજી અગત્યની વાત કહેવાની છે. એ ડોહીમાં બેહી જાઓ. લે, તમને એમ હતું પૂરું થઈ ગયું? હજી ચાલુ છે મારા વાલા. તો આવતીકાલે શ્રી ગિરિરાજજીમાં કુંવારાનું મનોરથ છે મુખારવિંદમાં, અને પછી 56 ભોગ છે. એટલે મનોરથોને હિસાબે, ઉત્સવને હિસાબે આ 2 દિવસ સુબોધનીજી રસપાન નહીં થઈ શકે. સાંજનો ક્રમ ભોગનો હોય, મનોરથનો હોય, તેથી એટલે આપણે 2 દિવસ બાદ ફરીથી આ તામસ પ્રકરણને
ચાલુ કરશું. નંદ મહોત્સવનું જે વર્ણન છે હજી વિશેષ અને સુબોધનીના આધારે સમજવાનો પ્રયત્ન કરશું. અને આવતા દિવસોમાં આ 2 દિવસ પછી બાલલીલા પ્રભુની આગળ આવે છે. જન્મ પછી ધીમે ધીમે એ બાલલીલા દ્વારા જે ભક્તોને આનંદ કરાવ્યો છે એનું વર્ણન આપણે આગળ જોશું. અને પૂજ્ય શ્રી વસંતકુમારજી દાદાભાઈ આપ પધાર્યા છે અને યાત્રામાં બિરાજશે. એમના વચનામૃતનો પણ લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થશે. જેમ આપણો નિયમ છે કે આશ્રયનું પદ ગાન કરી અને પછી આપણે શ્રીના દર્શનનો લાભ લેવાનો છે અને ત્યારબાદ છૂટા. તો પણ ખરેખર જમાવટના પાટિયા આજે મજા કરાવી દીધી. મેં તો તમને કરાવી કે નહીં, પણ તમે મને કરાવી દીધી. 2 દિનો ગેપ છે પણ આપણે મનોરથનો દર્શનનો આનંદ છે ને, તો આશ્રય પદ ગાન કરી અને પછી શ્રીના દર્શનનો ક્રમ આગળ વધારશું.